શું માવા ખાવાથી પણ કેન્સર થાય છે ખરા? બિલકુલ યસ. સો પ્રિવેન્ટેબલ જે તમે રોકી શકો છો એવા કેન્સરમાં માવા, સ્મોકિંગ અને આલ્કોહોલ આ 3 છે. તમે જેનાથી એ અવોઇડ કરો છો તો કેન્સરનું જોખમ ઘણું ઓછું થાય છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બહુ બધા પેશન્ટ એવું કહે છે પેલો તો કંઈ ન કરતો તો પણ એને થઈ ગયું, હું તો ખાઉં છું તો મને થયું. આ વારંવાર આપણે વાતો આપણે Yes. નજીકથી સાંભળતા હોઈએ છીએ. સો તમે એ ટકાવારી કાઢો, એ પર્સન્ટેજ કાઢો તો બહુ અલગ આવશે. 100 લોકો સ્મોકિંગ કરતા હોય એમાંથી 20-30 લોકોને થઈ શકે કેન્સર, જ્યારે બીજા 100 લોકો સ્મોકિંગ નથી કરતા એમાં ટકાવારી 10%થી પણ ઓછી મળશે તમને. ફાકી કે માવાનો યુઝ કેન્સરનું જોખમ ઘણું વધારી દે છે, અનેક ગણું. અને ખાસ કરીને ફાકી અને માવાનો યુઝ કરવા લોકોને મોઢા અને ગળાના કેન્સરની શક્યતા વધારે હોય છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે. કેન્સરની સાથે સાથે આમાં હૃદય રોગના હુમલાને લખવાના જોખમો પણ વધે છે સ્મોકિંગ અને માવાને ફાકી ખાવા. આવા જ અવનવા પોડકાસ્ટ અને શોર્ટ્સને જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.